માતાજી બધા કેમ છો? બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું। અને આજે ફરીવાર આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। આજે બનાવવાના છે બટેટા પૌવા। તો બટેટા બફાવા પણ મેકી દીધા છે અને જોઈ શકો છો ટમેટા, લીલા મરચા અને આજે તો ધોળી ડુંગળી છે, કેમ કે લાલ ડુંગળી ખૂટી ગઈ છે એટલા માટે આપણે લીધી ધોળી ડુંગળી। તો હવે આપણે બટેટા બફાવા મેલી દીધા છે। આપણે જવાનું છે મીઠો લીમડો લેવા, તો વિડીયોમાં બન્યા રહો। તો ફાઇનલી આપણે મીઠો લીમડો લઈ લીધો છે, તો ચાલો વિડીયોમાં બન્યા રહીજો। આપણે બટેટા બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે, તો જોઈ શકો છો બટેટા બફાઈ ગયા। પછી જો મીઠો લીમડો લઈ લીધો, પછી લીંબુ, પછી મરચા, ડુંગળી, ટમાટા અને આ છે પૌવાનું પેકેટ નાખ્યો છે, જોઈ શકો છો। અને આપણે બધી તૈયારી પણ કરી નાખી છે અને આને જે પલાળવાના છે પૌવાને આવી ગયું છે। તો હવે આપણે રાઈ નાખી દઈએ, પછી આપણે આમાં નાખી દઈએ હિંગ અને પછી આપણે નાખી દઈએ મીઠો લીમડો, મરચા, ટમેટા અને ડુંગળી અને મિક્સ કરી દઈશું। પછી નાખી દઈશું, મિક્સ કરી દઈશું। તો જોઈ શકો છો કેટલો મસ્ત મસ્ત કલર પણ ને વઘાર પણ મસ્ત મસ્ત બેઠો છે, પણ પલાળી દેવાના છે। તો પાણી આપણે નાખી દઈએ, થોડી વાર પલાળવા દઈશું અને ત્યાં સુધીમાં આપણે આમાં લીંબુ પણ મિક્સ કરી દઈશું। એટલે ખાટા મીઠા મસ્ત સ્વાદવાળા બની જાય। અને ઈ પણ અમારે આજે વરસાદ છે જોરદાર, અને ઈ પૌવા બટેટા ખાવાની મજા આવે, ઓહો વાત પૂછોમાં। જો મિત્રો વરસાદ પણ અમારે કંઈક રમચકડી આવે છે બરોબર ને, અને આવામાં પૌવા બટેટા ખાવાની મજા જ કંઈક અલગ જ છે બરોબર મિત્રો। તો વિડીયોમાં કન્ટિન્યુ બને। ફાઇનલી આપણે જોઈ શકો છો મસાલો બધો સડીને કમ્પ્લીટ થઈ ગયો છે, તો ગ્રેવી આપણી પાકી ગઈ છે, કેટલો મસ્ત કલર પણ આવી ગયો। હવે આપણે આમાં નાખી દઈશું મરચું, કેટલો મસ્ત મસ્ત મરચાનો પણ કલર આવી ગયો છે। અને હવે નાખી દઈશું આમાં આપણે બટેટાની કટકી કરેલો, હવે મિક્સ કરી દઈશું આમાં પૌવા અને મિક્સ। તો ફાઇનલી આપણે બટેટા પૌવા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે, તો જોઈ શકો છો કેવી રીતે બનાવો તો